जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चेनल श्री हरिदर्शन में। मित्रों, पुरुषोत्तम मासनी दिवस 29मो अने कथानु नाम है जाल समूडी आवी। एक ब्राह्मण हतो, ते पोताना 10 वर्षनो पुत्र मूकीने मृत्यु पाम्यो। विधवा ब्राह्मणी पोताना पुत्रने गाममां भिक्षा मागवा मोकले अने भिक्षामां जे कंई आवे ते रांधी खाय। एटलामां पुरुषोत्तम मास आवे। ब्राह्मणीए पोताना पुत्रने कह्युं, भाई तू आजथी 5 दिवस भिक्षा मागवा जईश नहीं। घरमां जे छे ए एक टाणुं करीने 5 दिवस चलावीशुं, नहीं चाले तो उपवास करीशुं। माँ दीकराए पुरुषोत्तम मासना 5 एकटाणा करवानो संकल्प कर्यो। ब्राह्मणनो बाळक नित्य सवारे उठी नदीए जाय ने वळती वखते जळनो लोटो भरी महादेवने चढ़ावे। 2 दिवस थया अने तीजे दिवसे ब्राह्मणनो बाळक जળ ચડાવવા મહાદેવજીના મંદિરે ગયો। ત્યાં તો તેણે ઈશ્વર પાર્વતીને સોકટે રમતા દીઠા। પાર્વતીએ કહ્યું, અલ્યા બટુક ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીતું કહેજે। પાસા નખાયા। મહાદેવજીએ પૂછ્યું, બટુક કોણ હાર્યું ને કોણ જીત્યું? બટુકને થયું, આ અગડબંબ બાવો મને શું આપશે? એના કરતાં માતાજીનો પક્ષ લેવો સારો। તેણે કહ્યું, માતાજી જીત્યા। બટુકને માતાજીએ 2 રત્નો આપ્યા। બટુક રત્નો લઈને ઘરે ગયો। આંગણામાં જતાં જતાં મુઠ્ઠી ઉઘાડી ને તેની માતાએ બતાવવા જાય છે એટલામાં તો સમડી ઝપટ મારી અને રત્નો ચાંચમાં દબાવીને લઈ ગઈ। બીજે દિવસે બટુક મહાદેવજીના મંદિરે જળ ચડાવવા ગયો। માતાજી બોલ્યા, આલ્યા ઊભો રહે, હાર્યું જીતું કહીને જજે। બટુક ફરીથી જૂઠું બોલ્યો। લાલચમાં માતાજી જીત્યા એમ કહ્યું। માતાજીએ રાજી થઈને પોતાના કાનની ઝાલ કાઢીને બાળકના હાથમાં મૂકી। બાળક ઝાલ લઈને રાજી થતો પોતાના ઘરે આવ્યો અને ઝાલ આટિયામાં મૂકી અને તે વખતે સમૂડી નામની પડોશણ દળવા આવી હતી અને તે દ્રષ્ટિ ચૂકવી અને ઝાલ ઉઠાવીને ગઈ। બટુક ત્રીજી વખત મહાદેવજીના મંદિરે ગયો અને જૂઠું બોલ્યો। માતાજી જીત્યા અને મહાદેવજી હાર્યા। પાર્વતીને બાળક ઉપર પ્રસન્ન થઈને પોતાના ગળાનો હાર કાઢીને આપ્યો। બાળક હાર લઈને ઘરે જાય છે ત્યાં તો એક સમડી ઉડતી ઉડતી આવીને હાર ઉપાડી જાય છે। બ્રાહ્મણનો બાળક વિચારમાં પડ્યો। 3 વાર જૂઠું બોલી માતાજી જીત્યા કહ્યા, પણ તેમની આપેલી એકેય વસ્તુ મારી પાસે રહી નહીં। મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી જાય તેમ એક વસ્તુ ખોવાઈ બેઠો। બાળક ફરીથી પાછો મંદિર ગયો અને આ વેળાએ તો તેણે સાચું બોલવાની પ્રતિજ્ઞા કરી। ઈશ્વર પાર્વતી પાસા રમવા માંડ્યા। મહાદેવજીએ પૂછ્યું, અલ્યા કોણ હાર્યું ને કોણ જીત્યું? બાળકે કહ્યું, પિતાજી જીત્યા અને માતાજી હાર્યા। મહાદેવજી રાજીના રેડ થયા અને દળિયા ભરીને ખીર આપી। બટુકે દળિયો લઈને ઘરે આવ્યો તો ઘરે જતાં જ સમડીએ ખીર ઉપર ઝપાટ મારી અને બ્રાહ્મણીએ બૂમ પાડી, અલ્યા જાલ સમૂડી આવી। એટલામાં પડોશણ સમૂડી દેવતા લેવા આવતી હતી। તે સમજી ગઈ કે મને પકડવાનું કહે છે એટલે તે બોલી ઉઠી, બહેન મેં તો જાલ જ લીધી છે, હાર નથી લીધો। ત્યાં તો સમડીને ચાંચ પહોળી થઈ અને દળિયો ઉઠાવ્યો અને એ જ વેળાએ તેના મોઢામાંથી રત્ન નીકળી ગયા અને પગમાંથી હાર છૂટી ગયો। મહાદેવજીના ખીરના દળિયાના પ્રતાપે બ્રાહ્મણીના રત્નો, હાર અને જાલ બધું જ મળ્યું। મા દીકરો રાજી થયા। પુરુષોત્તમ માસના ભાવપૂર્વક 5 ઉપવાસ કરવાથી પણ તેમણે અનેક પ્રકારની સંપત્તિનો પ્રાપ્તિ થઈ। દીકરો પણ મોટો થયો અને કમાતો થયો।